મારું નામ વિનોદ છે. હું 28 વર્ષનો છું. આજે મારા લગ્નનો દિવસ છે. મારા ચહેરા પર એક અલગ જ ચમક છે. બધા કહે છે કે વિનોદના ચહેરા પર તો ઘણો રંગ આવ્યો છે, અને આવે પણ કેમ નહીં. આ મારી પસંદગીના લગ્ન થઈ રહ્યા હતા. હું મારા રૂમમાં બેઠો હતો અને આ વિશે વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક મારા પિતા દરવાજો ખખડાવતા અંદર આવ્યા. મમ્મી પણ તેમની પાછળ હતી. એક ક્ષણ માટે મને આશ્ચર્ય થયું, કારણ કે બહાર ઘણા મહેમાનો હતા. તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમની હતી. હું પણ મારા મિત્રો પાસેથી આવીને ખૂબ જ મુશ્કેલીથી રૂમમાં બેઠો હતો, જેથી હું થોડીવાર આરામ કરી શકું, કારણ કે તે એક લાંબુ ફંક્શન હતું, જેના કારણે હું થાકી જતો હતો. હું તરત જ મારી જગ્યાએ ઊભો થયો તો પપ્પા મારી તરફ જોઈને કહ્યું, બેસો. મારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને લાંબી વાત કરવાની છે. મને નવાઈ લાગી. મમ્મીના ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. મારું હૃદય ગભરાઈ ગયું. લગ્નના દિવસ ચાલી રહ્યા હતા. જો કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો મોટી સમસ્યા ઊભી થઈ શકી હોત. પપ્પાએ મારી સામે જોયું અને કહ્યું, મને ખબર છે, તું આ વિશે જાણીશ તો મોટી સમસ્યા થશે, પરંતુ આ વાસ્તવિકતા છે. તેની સામે જોઈને મેં તરત જ કહ્યું, તમારે લાંબુ કરવાની જરૂર નથી. તમારે જે કહેવું હોય તે તમે કહી શકો છો, કારણ કે તમે મારા પિતા છો. હું તમારી સમક્ષ બધું લાવીશ. મારી પાસે ભગવાને આપેલું બધું હતું. મારે કંઈની પણ કમી ન હતી. તેથી જ હું કોઈ ચિંતા કર્યા વગર બોલ્યો. પપ્પાએ અચાનક મારો હાથ પકડ્યો અને મારા ચહેરા તરફ જોઈને કહ્યું, તારી પત્ની લગ્નના 5 દિવસ પહેલાં અમારા બંને પાસે આવી હતી. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. ખરેખર મારા માટે આ ખૂબ જ આશ્ચર્યજનક હતું. રાગિની મમ્મી પપ્પા પાસે કેમ આવી? હું તેની મરજી મુજબ તેની સાથે લગ્ન કરતો હતો. અમે બંને સાથે મળીને નક્કી કરી લીધું હતું, પણ પપ્પા પાસે અચાનક આવવાથી હું આશ્ચર્યના સાગરમાં પડી ગયો હતો. હું કંઈક બીજું કહું આ પહેલાં પિતાજીએ કહ્યું કે પહેલાં મારી વાત સાંભળ, એ પછી તારે જે કહેવું હોય તે કહે. હું પપ્પાના ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો, અને પછી પપ્પાએ મને જે કહ્યું તે સાંભળી હું ચોંકી ગયો. હું પપ્પાને અજાણી આંખોથી જોઈ રહ્યો હતો. મારી અને રાગીની વચ્ચે તો આવી કોઈ વાત થઈ જ ન હતી. અમારો એવો કોઈ ઈરાદો ન હતો, કારણ કે મારા મૃત્યુના શ્વાસ સુધી પણ હું આ વાતને હા ન કહી શકત, કારણ કે તે આખા જીવનની વાત હતી. મને જોઈને મારી માતાએ મારા ખંભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલી, જો દીકરા, શરૂઆતમાં મને પણ આ વાતનું ખરાબ લાગ્યું, કારણ કે તે ખૂબ જ ના સમજવાળી વાત હતી. પણ પત્ની હવે તારી છે, તેની સમસ્યાઓ પણ તારી છે, તેથી જ સમાધાન કરવું પડશે. તારા સિવાય તેની પાસે કોઈ નથી. તમે આ છોકરીને પસંદ કરી છે તો તમારે બધું સ્વીકારવું પડશે. જ્યારે હું તો સાવ ચૂપ રહ્યો, કેમ કે રાગિનીએ મને આવું કંઈ કહ્યું જ ન હતું. પપ્પા મારા ખંભાને થપથપાવીને ચાલ્યા ગયા. જ્યારે હું વિચારમાં પડી ગયો હતો. રાગિની તેના તાવ સાથે રહેતી. તે અને તેની નાની બહેન સોનલ, જે 16 વર્ષની હતી, તે મગજથી અપાહી જતી. તેને કંઈ સમજાતું ન હતું. તે છોકરી પાગલ હતી. તેને જન્મથી જ સમસ્યાઓ હતી. હું આ ખૂબ સારી રીતે જાણતો હતો. મેં વિચાર્યું કે જ્યારે રાગિની મારી પાસે આવશે ત્યારે તેનું ધ્યાન તેના તાવ રાખશે. પરંતુ અચાનક રાગિની કહે છે કે હું મારી બહેનને દહેજમાં મારી સાથે લાવીશ. આ બાબત મને થોડી અલગ લાગી રહી હતી. મારા ઘરમાં પૂરતી સંખ્યામાં રૂમો હતા. હવે રાગિનીની બહેન આવશે તો તે ક્યાં રહેશે? આ બાબત મને પરેશાન કરતી હતી. હજુ થોડો સમય વીતી ગયો હતો ત્યારે અચાનક મારો મોબાઈલ રણક્યો. મેં તરત જ મોબાઈલ ઉપાડ્યો, કારણ કે તે રાગિનીનો કોલ હતો, અને મેં તરત જ કહ્યું હતું કે તમે આ પાપા સાથે શું વાત કરી છે? મારી પાસે આવ્યા પછી પાપા કેવા પ્રકારની વાતો કરે છે? અમારી વચ્ચે એવી કોઈ ડીલ થઈ ન હતી. હું બીજું કંઈ કહું એ પહેલાં જ રાગિની બોલી, મને ખબર છે વિનોદ, તમે આ સહન નહીં કરો, પણ હું લાચાર છું. મારી બહેનનું મારા સિવાય બીજું કોઈ નથી. હું મારી બહેનને તાવ સાથે કેવી રીતે છોડી શકું? મારા સિવાય તેની કોઈ કાળજી ન લે.
મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. જો તમે આ માંગણી પૂરી ન કરી શકો તો માફ કરશો. હું આ લગ્ન પણ નહીં કરી શકું, કારણ કે આ મારી એકમાત્ર શરત છે. આટલું કહી તેને મોબાઈલ બંધ કરી દીધો. મારા લગ્નને 2 દિવસ બાકી હતા અને આવી વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું લાંબા સમય સુધી માથું પકડીને આ બધું વિચારતો હતો અને પછી અચાનક મારી આંખો ચમકી. મેં મારી રીતે કંઈ સમજ્યું હતું. જો આમ થશે તો મને ઘણો ફાયદો થશે. મેં મારા હૃદયમાં એક ઉત્તમ યોજના તૈયાર કરી હતી. એક ક્ષણ માટે મને શરમ આવી કે હું રાગિનીને પ્રેમ કરું છું અને રાગિની સોનલને પ્રેમ કરે છે. પણ મેં મારો ફાયદો જોયો અને આ સમસ્યાથી છુટકારો મેળવવાની જરૂર હતી. મેં રાગિનીને એક નાનો સંદેશ ટાઈપ કર્યો કે મારી જાન, મારું જીવન પણ તારા માટે હાજર છે, તેથી જ હું તારી શરત સ્વીકારું છું. આટલું કંઈ હું બહાર આવી. મેં પણ મમ્મી પપ્પાને હા પાડી. પછી હું ગયો અને મારા મિત્રો વચ્ચે શાંતિથી બેસી ગયો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને દિવસો કેવી રીતે પસાર થઈ ગયા તેની અમને ખબર જ ન પડી. આજે મારા લગ્નનો દિવસ હતો. હું રાગિની સાથે લગ્ન કરીને તેને મારી પાસે લાવવાનો હતો, પણ હું તેના કરતાં સોનલના આવવાથી વધુ ખુશ હતો. જો એવું થયું તો તે મારા માટે ઘણું ફાયદાકારક હતું. જ્યારે હું લગ્નની બારાત સાથે લગ્ન મંડપમાં પહોંચ્યો ત્યારે છોકરીના પરિવારે અમારું ભવ્ય સ્વાગત કર્યું. ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી હતી. ચારે બાજુ ઘોંઘાટ હતો. થોડી જ વારમાં લગ્ન પણ થઈ ગયા અને રાગિની સાથે સોનલ પણ મારા જીવનમાં જોડાઈ ગઈ. મારા ચહેરા પર એક સુંદર સ્મિત હતું. રાગિનીને પોતાની બનાવી મને આનંદ થયો, પણ આ તો કંઈક બીજું કરવાની પણ ખુશી હતી, જે હોલમાં હાજર કોઈને ખબર ન હતી. હું થોડા સમય પછી નીકળી અને મારી દુલ્હનને મારા ઘરે લાવ્યો. મારી દુલ્હનને તેની બહેન સોનલનો હાથ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હતો. સોનલે તે સમયે લાલ રંગના કપડાં પહેર્યા હતા, જે તેના રંગને ખૂબ જ આકર્ષક કરી રહ્યા હતા. અમે ઘરે પહોંચ્યા ત્યારે મેં મારી પત્નીનું ખૂબ સરસ સ્વાગત કર્યું હતું. મારી માતાએ કેટલીક પારિવારિક રસમ કરી. આ પછી હું રાગિનીનો હાથ પકડીને મારા રૂમ તરફ ગયો. પાછળથી સોનલ પણ આવી, પણ મારી માતાએ તેને પકડીને મને અંદર જવાનો ઇશારો કર્યો. રાગિની ક્ષણવાર દરવાજા પાસે થંભી ગઈ અને એક નજર સોનલ પર નાખી, પરંતુ તે ખૂબ જ મજબૂર હતી અને આજે રાત્રે પણ હું કંઈ બીજું માંગતો ન હતો, કારણ કે તે મારા જીવનની સૌથી સુંદર રાત હતી. હું મારી પત્ની સાથે મારા રૂમમાં આવ્યો હતો. મારે અત્યારે રાગિની સાથે વાત કરવી હતી. તે પહેલાં તેને કહ્યું કે વિનોદ, એકવાર બહાર જઈને તમારી માતાને કહો કે સોનલની સંભાળ રાખે. તે મારા વિના રહી નહીં શકે, પરેશાન થઈ જશે. તે કંઈક બીજું કહે. મેં મારી આંગળી તેના હોઠ પર રાખી અને તેની આંખોમાં જોતા બોલ્યો, અરે કેમ ચિંતા કરે છે? તમે બેસો, હું તપાસ કરીને પાછો આવીશ. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મમ્મી સોનલ સાથે નાની નાની વાતો કરી રહી હતી. મેં મારી તરફ આવવાનો ઇશારો કર્યો. તે તરત જ ઊભી થઈ અને મારી પાસે આવી અને મેં તેના કાનમાં કહ્યું, આ પાગલનું ધ્યાન રાખજે. તેની બહેન મને અંદર પરેશાન કરી રહી છે. મમ્મીએ મારા વારમાં હાથ ફેરવીને પ્રેમભર્યા અવાજમાં કહ્યું, ચિંતા ન કર, હું તેનું ધ્યાન રાખીશ. તે મારી પાસે સૂઈ જશે અને તેનો રૂમ પણ આવતીકાલ સુધીમાં તૈયાર થઈ જશે. આટલું સાંભળી હું રૂમની અંદર આવી ગયો હતો. મારી પત્ની પરંપરાગત દુલ્હનની જેમ બેઠી હતી. મેં રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. એ રાત મારા માટે ખૂબ જ સારી સાબિત થઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે હું પથારીમાંથી ઉઠ્યો ત્યારે મારી પત્ની રૂમમાં હાજર ન હતી. મને આશ્ચર્ય થયું, કારણ કે સવારે સવારે તે ક્યાં ચાલી ગઈ હતી. મેં બાથરૂમ તરફ જોયું તો બાથરૂમનો દરવાજો બંધ હતો અને લાઇટ પણ બંધ હતી, એટલે કે રાગિની રૂમની બહાર નીકળી ગઈ હતી. હું ઉઠી અને બેઠો હતો, કારણ કે અમારા પરિવારમાં લગ્નની સવારે પતિ પત્ની એક સાથે રૂમની બહાર જાય છે અને આ સારું પણ લાગે છે. મને અચાનક મુશ્કેલી લાગી અને હું તરત જ રૂમની બહાર આવ્યો તો સામેના રૂમમાં રાગિની સોનલને પોતાના હાથે ખવડાવી રહી હતી. જ્યારે સોનલ તેને કોણ જાણે શું કહી રહી હતી, જેના પર રાગિની ખૂબ હસતી હતી.
હજુ સુધી કોઈ જાગ્યું ન હતું. આથી હું તરત જ બંને પાસે ગયો. આ પહેલાં રાગિની કંઈ કહે, મેં તેનો હાથ પકડીને તેની સામે જોઈને કહ્યું, તારું મગજ તો ઠીક છે? તું અહીં શું કરી રહી છો? જો કોઈ તમને જોશે તો શું વિચારશે? અમારા પરિવારમાં આ વસ્તુ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આટલું કહીને મેં તેનો હાથ પકડી લીધો તો તરત જ સોનલે મારો હાથ પકડી મારી સામે જોઈને કહ્યું, જીજુ, તમે મારી બેનને ક્યાં લઈ જાઓ છો? અમે તો જમી રહ્યા હતા, તમે પણ સાથે આવી જમી લો. તે એટલી નિર્દોષતાથી બોલી કે એક ક્ષણ માટે મને શંકા ગઈ કે આ છોકરી પાગલ નથી લાગતી. હું એક ક્ષણ માટે મૌન બની ગઈ. હું તેને શું જવાબ આપી શકું? રાગિનીને અંદર આવવાનો ઈશારો કર્યો અને રૂમની અંદર ચાલ્યો ગયો. મારું મન વિચિત્ર મૂંઝવણનો શિકાર હતું. મારે આ કરવું જોઈએ? મારા પર સારું લાગશે? આ છોકરી તો નિર્દોષ છે. મારા મગજમાં આ જ વાત વારંવાર આવતી હતી જે મને પરેશાન કરતી હતી. પણ હું અત્યંત લાચાર હતો. હું રાગિની સાથે તેને સહન કરી શકતો ન હતો. મારા લગ્ન જીવન પર પણ તેની ઘણી અસર થઈ રહી હતી અને હું જાણતો હતો કે હજુ તો મમ્મી સોનલને સહન કરતી હતી, પણ જેમ જેમ થોડો સમય વીતી જશે તેની આંખોમાં પણ સોનલ ખટકવા જ લાગશે અને તેથી જ હું તેનો જલ્દીથી નિકાલ કરવા માંગતો હતો. થોડી વાર પછી રાગિની રૂમની અંદર આવી. તે મારાથી એકદમ નારાજ જણાતી હતી. તેને જોઈને મેં સીધા શબ્દોમાં કહ્યું, ખ્યાલ રાખજો, હવે તમે તમારા સાસરે છો. એમ કહીને હું ફરી આંખો બંધ કરીને સૂઈ ગયો. લગભગ 10 વાગ્યાની આસપાસ મારી આંખો ખુલી હતી. રાગિની અરીસા સામે બેઠી તૈયાર થતી હતી. હું પણ ઊભો થયો અને તરત જ કપડાં બદલાવા માટે વોશરૂમમાં ગયો. હું બહાર આવ્યો ત્યારે રાગિની તરત જ અરીસા પાસેથી ઊભી થઈ અને ચંપલ પહેરવા લાગી. મેં તેનો હાથ પકડીને તેની સામે જોઈને કહ્યું, જો તમને મારા કહેવાનું ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો. હું ફક્ત તમારા માટે જ બોલી રહ્યો હતો, જેથી કોઈ મુશ્કેલી ન થાય. જ્યારે તમને પરિવારની મહિલાઓ વાતો સંભળાવશે ત્યારે તમે જવાબ આપી શકશો નહીં. તેથી જ હું ઈચ્છું છું કે તમે કોઈ પણ કિંમતે સુરક્ષિત રહો. રાગિનીએ મારી વાત સાંભળીને નરમીથી કહ્યું કે હું બધું જાણું છું, પણ હું લાચાર છું. મારી બહેન મારી ખૂબ જ નજીક છે અને મને ખૂબ પ્રેમ કરે છે. જેમ હું તમારા પરિવાર માટે અજાણી છું તેમ આ પરિવાર પણ તેના માટે અજાણ્યો છે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. જો તમે થોડું સમાધાન કરશો તો મને તે ગમશે અને હું હંમેશા તમારા પ્રત્યે વફાદાર રહીશ. તેની ભીની આંખો સાથે આ કહ્યું જ્યારે હું મૌન રહી ગયો. મેં તેનો હાથ પણ છોડી દીધો હતો અને પોતાની જાત પર કાબૂ રાખવા લાગ્યો હતો. હું વધુ ને વધુ મૂંઝવણમાં પડી રહ્યો હતો. આ વાતો મને વારંવાર પરેશાન કરવા લાગી કે જ્યારે હું આ કામ કરીશ તો રાગિનીને કેવી રીતે હેન્ડલ કરીશ. આ સાચું હતું કે હું રાગિનીને એ વાત વિશે કંઈ કહેવાનો ન હતો, પરંતુ જ્યારે હું આ કામ કરી નાખીશ ત્યારે રાગિનીને કેમ સંભાળીશ? મારા લગ્નને 1 અઠવાડિયું વીતી ગયું હતું. મેં ધીમે ધીમે રાગિનીની બહેન સોનલ સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. તેની સાથે વાત કરવા લાગ્યું. તે કોઈની સાથે વધારે વાત કરતી ન હતી. તે ફક્ત તેની બહેન સાથે જ વાત કરતી હતી. તેની જ વાત માનતી હતી. મારી માતાએ પણ મને 2 વાર ફરિયાદ કરી હતી કે આ સારી ટેવ નથી. તમારી પત્ની તેની પાગલ બહેનની આસપાસ આખો સમય ફરતી રહે છે. જો કે તે તેના સાસરે આવી ગઈ છે, તેને આપણી સેવા કરવી જોઈએ, તે આપણી આસપાસ ફરતી હોવી જોઈએ, પણ તેની નજરમાં આપણી કોઈ કિંમત નથી. મેં રાગિનીને પણ સરળ રીતે સમજાવ્યું હતું, પણ તે સમજી શકતી ન હતી. આજે રવિવાર હતો. સામાન્ય રીતે મારી રજા હતી. હું મારા મોબાઈલનો ઉપયોગ કરતો લિવિંગ રૂમમાં બેઠો હતો ત્યારે અચાનક ક્યાંથી સોનલ આવીને મારી બાજુમાં બેઠી. મારી સામે જોઈને બોલી, જીજુ, શું કરો છો? મેં માથું ફેરવીને જોયું તો થોડીવાર માટે હું મારી જગ્યાએ સદબત રહી ગયો. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ત્યારે થોડી ક્ષણો માટે
મારા મગજમાં એક વિચાર આવ્યો કે કાશ રાગીને બદલે મારી પત્ની સોનલ હોત. પણ મેં તરત જ માથું હલાવ્યું અને તેની સામે જોયું અને કહ્યું, શું તમે મારી સાથે પાર્ક જશો? ખબર નહીં મારા મનમાં અચાનક શું વિચાર આવ્યો કે મેં આ પૂછી લીધું. જોકે અત્યારે આ કરવાનો કોઈ ઈરાદો ન હતો, પણ આજે મને મોકો મળી ગયો હતો. મારી પત્ની કામમાં વ્યસ્ત હતી, જ્યારે સોનલ પણ આજે ખૂબ સારી દેખાતી હતી. તેથી મેં તકનો લાભ લેવાનું વિચાર્યું. મમ્મી પપ્પા પણ કામ માટે ગયા હતા અને આ એક જ સમય હતો જ્યારે હું મારી ઈચ્છા પૂરી કરી શકતો હતો. મારી સાડીએ તરત જ માથું હલાવીને કહ્યું, મને રાગિની દીદીએ કહ્યું હતું કે તમે જે કહો તે મારે કરવાનું છે. તમે મારા મોટા ભાઈ છો. હું રાગિની દીદીને કહીને આવું છું, પછી અમે બંને સાથે જઈશું. તે ખૂબ જ બાળક સમાન રીતે બોલી અને ઊભી થઈ અને હું તરત જ ડરી ગઈ. તેનો હાથ પકડી લીધો તો તેને આશ્ચર્યથી મારી સામે જોયું. જ્યારે મેં તેને મારા બાજુમાં બેસાડી અને મારી વાતચીતમાં મગ્ન કરી લીધી કે તમે જો તમારી રાગિની દીદીને કહેશો તો તે તમને જવા દેશે નહીં. ગઈકાલે રાત્રે જ તે મને કહેતી હતી કે હવે સોનલ ક્યાંય નહીં જાય અને ઘરે જ રહેશે. જ્યારે તે બહાર જાય છે ત્યારે ખૂબ મસ્તી કરે છે અને લગાવી દે છે. તો સારું છે કે તમે મારી સાથે આવો, અમે આવીને તમારી બહેનને કહી દઈશું. મારી વાત સાંભળીને તે થોડીવાર વિચારવા લાગી. હું ફરી મારા રૂમ તરફ જોઈ રહ્યો હતો કે રાગની બહાર ન આવે, કારણ કે જો તે બહાર આવશે તો ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. થોડીવાર પછી તેને ફરી કહ્યું, પણ દીદી મને મારશે. તે દિવસે પણ તેણે મને ખૂબ ઠપકો આપ્યો હતો જ્યારે હું તમારા નાના ભાઈ સાથે મોલમાં ગઈ હતી. અને કંઈક કહે એ પહેલાં હું બોલ્યો, તે તને મારશે નહીં, કારણ કે તું તે દિવસે મારા નાના ભાઈ સાથે ગઈ હતી. આજે તો તું તારા જીજુ સાથે જઈ રહી છું. મારા પર વિશ્વાસ કરો, હું તમારી સંભાળ રાખીશ. આવો ચાલો જઈએ. કંઈક વિચારીને તેને હા પાડી અને મારો હાથ પકડીને બહાર નીકળી ગઈ. હું તમારા મનમાં ખુશ હતો કે તેણે ફરીથી રાગિનીની પરવાનગી માંગવાનો આગ્રહ ન રાખ્યો, કારણ કે જો તે રાગિનીની પરવાનગી લેવાનો આગ્રહ રાખતી તો તે મારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે. પછી અમે ગાડીમાં બેઠા. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને મારા એક મિત્રને મેસેજ કર્યો, કારણ કે હું જે જગ્યાએ જઈ રહ્યો હતો ત્યાં માહિતી આપવી જરૂરી હતી. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે મેં પહેલાં તો વિચાર્યું કે આ કામ રહેવા દો, રાગિની નારાજ થઈ જશે અને આ બાળકનું જીવન પણ બરબાદ થઈ જશે. પણ જો મેં આ ન કર્યું હોત તો મારી જિંદગી માટે આ વધુ મુશ્કેલ બની ગયું હોત અને મને પૈસાની પણ જરૂર હતી, જેના કારણે હું કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતો. સોનલને લઈને હું શહેર જતો હતો. અચાનક મને રાગિનીનો ફોન આવવા લાગ્યો. મેં સોનલ તરફ જોયું કે તે બહાર વાહનો જોવામાં વ્યસ્ત હતી. મેં ફોન ઉપાડ્યો તો રાગિનીએ કહ્યું, તમે ક્યાં છો? આજે આપણે બંનેને શોપિંગ કરવા જવાનું હતું. સોનલના કપડાં પણ ખત્મ થઈ ગયા છે. હું પણ 2-4 સૂટ ખરીદ કરવા માંગુ છું. હવે જલ્દી આવો. મેં કહ્યું, હું તરત જ આવું છું, પછી આપણે બંને સાથે જઈશું. પછી તેને ફોન રાખી દીધો. મેં ફરીથી સોનલ તરફ એક નજર કરી અને કારની ઝડપ વધારી. લાંબી મુસાફરી કરીને હું એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાંથી શરીફ લોકો પસાર થવાને પણ અપમાન સમજે છે. મેં પહેલેથી જ કાર ક્રોસ કરી દીધી હતી અને સોનલને નીચે ઉતરવાનો સંકેત આપ્યો. સોનલે મારી સામે જોયું અને તરત જ પૂછ્યું કે જીજુ આપણે ક્યાં જઈએ છીએ? અમે તો પાર્કમાં જતા હતા. તે બીજું કંઈક બોલે એ પહેલાં હું બોલ્યો, અરે મૂર્ખ, આગળ જતા પાર્ક જ છે. અહીં ખૂબ ભીડ જોવા મળી રહી છે. હું કારને અહીંથી બહાર કાઢી શકતો નથી. પછી હું સોનલને લઈને આગળ વધવા લાગ્યો. આજે મારા પગ ભારે થઈ ગયા હતા, કારણ કે આજે હું મારી 16 વર્ષની સાડીને કોઠે વેચવા માટે લાવ્યો હતો. બદલામાં મને મોટી રકમ મળી શકતી હતી અને આ છોકરી મારા જીવનમાંથી હંમેશા માટે જઈ શકતી હતી. અને આ જ કેટલીક બાબતો હતી
જેણે મને આ પગલું ભરવા મજબૂર કર્યું. હું હવેલીની નજીક આવ્યો. સોનલે મારો હાથ ખૂબ જ જોરથી પકડી રાખ્યો હતો. હવેલીમાં દાખલ થતાં જ સામે એક વ્યક્તિ ઢોલ વગાડી રહ્યો હતો. જમણી બાજુએ પાયલ પહેરેલી 4 છોકરીઓ નાચતી હતી. બીજી બાજુ કેટલીક સ્ત્રીઓ બેઠી હતી. સામે કોઠાના માલકીન તારાબાઈ બેઠા હતા. એક ક્ષણ માટે મને ખરાબ લાગ્યું કે સોનલ સાથે ખરાબ થશે, કારણ કે અહીં જે પ્રકારનું કામ થાય છે તેનાથી હું સારી રીતે વાકેફ હતો. હું ત્યાં ગયો ત્યારે પેલી સ્ત્રી તરત જ ઊભી થઈને બેસી ગઈ. ઉપરથી નીચે સુધી સોનલને જોઈને એકદમ વિચિત્ર રીતે બોલી, છોડી અદ્ભુત છે, ઉંમર શું છે તેની? મેં તરત કહ્યું, 16 વર્ષની છે. મારી વાત સાંભળીને તારાબાઈના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને તેને ખુશીથી કહ્યું કે હું તને 2 લાખ જ આપીશ, આનાથી વધુ ના આપી શકું. જો તે મારા માટે કામ કરશે તો હું તને વધુ પૈસા આપીશ, નહીં તો તું કોણ અને હું કોણ? મેં તરત જ સોનલને તેની પાસે બેસાડી અને તારાબાઈએ પૈસા લાવવાનું કહ્યું હતું. તે મારી નજર સામે સોનલના માથા પર હાથ ફેરવવા લાગી અને સોનલ તરત જ પાછળ હટી ગઈ. તે ડરી ગઈ અને મારી તરફ આવવા લાગી, પણ તારાબાઈએ તેનો હાથ પકડીને માથું હલાવીને કહ્યું કે એ છોકરી મારાથી દૂર જશે તો બહુ ખરાબ થશે, તેથી ચૂપચાપ બેસી જા. તેની વાત સાંભળી સોનલ ડરી ગઈ અને કહેવા લાગી, જીજુ અમે ક્યાં જઈએ છીએ? મારે મારી બહેન પાસે પાછું જવું છે. આટલું કહીને તે મારી તરફ આવવા લાગી, પણ તારાબાઈએ દૂરથી તેના વાળ ખેંચીને તેને તેની પાસે બેસાડી અને વિચિત્ર રીતે તેની સામે જોઈને કહ્યું, ના ના, મારાથી દૂર જઈને તને કંઈ ફાયદો નહીં થાય. આમ કહી તારાબાઈએ મને કહ્યું, એ વિનોદ આ માનસિક રીતે પાગલ છે? કારણ કે સોનલ જે રીતે બોલી રહી હતી તે કોઈ પણને કહી શકે છે કે તે માનસિક રીતે ઠીક નથી. તારાબાઈની વાત સાંભળીને થોડીવાર હું ચૂપ રહ્યો, પણ સત્ય કહેવું પણ જરૂરી હતું. તેથી મેં ધીમે ધીમે તેમને સત્ય કહેવાનું શરૂ કર્યું કે સોનલ મારી સાડી છે અને હું તેને વેચી રહ્યો છું, કારણ કે તે માનસિક રીતે ઠીક નથી. મારી વાત સાંભળીને તારાબાઈ બોલી, આમ તો આવી છોકરીઓને અમે લેતા નથી, પરંતુ તે જોવામાં ખૂબ જ સુંદર છે, પરંતુ અમે તને સંપૂર્ણ રકમ આપી શકતા નથી. મેં કહ્યું, જો તેની માનસિક સ્થિતિ સારી ન હોય તો શું ફરક પડે છે? મારી વાત સાંભળીને તારાબાઈએ કહ્યું, બહુ ફરક પડે છે. આ માત્ર ડાન્સ કરી શકે છે, ગ્રાહકનું મનોરંજન કરી શકે છે, પરંતુ પ્રેમથી વાતો કરી શકતી નથી. એટલા માટે અમે તને 2 લાખ નહીં, પણ માત્ર 1 લાખ આપીશું. જો તમે સંમત છો તો મને કહો, નહીંતર તમારી મરજી છે. એમ કહીને તેણે પાન મોઢામાં મૂકી દીધું, જેનો અર્થ એ થયો કે તે આગળ વાત નહીં કરે. હું થોડો લાંબો સમય ત્યાં ઊભો રહ્યો અને આ બાબતો વિશે વિચારતો રહ્યો, પણ 1 લાખ બહુ ઓછા હતા. પણ સોનલથી પીછો છૂટતો હતો. મારું જીવન સરળ બની જવાનું હતું, નહીં તો ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે. મેં થોડું વિચાર્યું અને હામાં માથું હલાવ્યું. તેણે તરત જ મારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પૈસા મારા હાથમાં આપ્યા અને મને જવાનો ઈશારો કર્યો. મેં સોનલ તરફ નજર કરી. મને ખબર નથી કેમ, પણ મેં તરત જ રાગિની વિશે વિચાર્યું કે તે સોનલ વિના કેવી રીતે જીવશે અને સોનલ આખી જિંદગી અહીં કેમ વિતાવશે. મારો અંતર આત્મા મને ના કહેતો હતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. મારે આ પગલું ભરવું પડ્યું અને હું હવેલી છોડવા લાગી, પણ હું પાછળથી સોનલની ચીસો સાંભળી શકતો હતો. તે મને બોલાવીને મારી નજીક આવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તારાબાઈએ તેને ખૂબ જ ચુસ્તપણે પકડી રાખી હતી. હું ઘરે પાછો આવ્યો. મારા ચહેરા પર મૌનનો માસ્ક હતો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની દરવાજા પાસે ખૂબ જ મુશ્કેલીથી ઊભી હતી. મારા અંદર દાખલ થતાં જ તેણે મારો હાથ પકડીને કહ્યું, સોનલ ક્યાંય નથી મળતી. હું લાંબા સમયથી તેને શોધી રહી છું. મેં દેવરને પણ દૂર મોકલ્યા છે, પણ તે ક્યાંય નથી. શું તે તમારી સાથે આવી છે? મેં તમને ઘણીવાર ફોન કર્યો, પણ તમારો મોબાઈલ પણ બંધ હતો. તેની તકલીફ જોઈને મારા દિલમાં કંઈક થયું, પણ મેં તરત જ મારા ચહેરા પર ખોટો ગુસ્સો રાખીને કહ્યું, ના,
મારી સાથે કેમ હશે? હું તો મારા મિત્રો પાસે ગયો હતો. મેં તને વાત કરીને સોનલ અહીં જ ક્યાંક હશે. તમે ઉપર જોયું? તેને મારી નજીક પકડીને મેં કહ્યું તો તે મારાથી દૂર થઈ ગઈ અને મારા ચહેરા તરફ જોઈને મુશ્કેલીથી બોલી, સોનલ ક્યાંય નથી. મેં દરેક જગ્યાએ શોધ કરી લીધી છે. મને તમારી પાસેથી અપેક્ષા હતી, પણ તમે પણ ના પાડી. ખબર નહીં મારી બહેન ક્યાં ગઈ. હું મારા માતા પિતાને શું જવાબ આપીશ? તે જમીન પર બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. મારા મમ્મી પપ્પા અને ભાઈ સોનલને શોધવા નીકળી ગયા હતા. થોડા સમય પછી તે પણ આવ્યા અને કહ્યું કે સોનલનો કોઈ પતો નથી. મારી પત્ની તરત જ તેના સ્થાનેથી ઊભી થઈ અને મારી સામે જોયું. તેને કહ્યું, વિનોદ, પોલીસને બોલાવો. તે મારી બહેનને શોધી લાવશે. મને કંઈ ખબર નથી. મને મારી બહેન જોઈએ છે. તેનું પાગલપણું જોઈને મારે થોડી સખ્તી કરવી પડી, નહીંતર મામલો વધુ બગડી શક્યો હોત. મેં તેની તરફ જોઈને થોડા ગુસ્સાથી કહ્યું, ચૂપ રહો. વાહિયાત વાતો કરવાની જરૂર નથી. પોલીસને કોઈ માહિતી આપવામાં આવશે નહીં. તારી બહેન પાગલ હતી. અહીં જ ક્યાંક ગઈ હશે. સાંજ સુધીમાં પરત ફરી જશે અને જો તે ન આવે તો સમજવું કે તે ભાગી ગઈ છે. તે આવશે નહીં. અને તું પાગલ છે? હું મારા પરિવારને બદનામ કરવા માંગતો નથી. જ્યારે હું ખૂબ જ ગુસ્સામાં બોલ્યો ત્યારે રાગિની મારી સામે નફરતથી જોવા લાગી. પપ્પાએ મારા ખંભા પર હાથ મૂક્યો અને હળવા સ્વરમાં બોલ્યા, અમારે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ વિનોદ. આમાં પરિવારની કોઈ બદનામી નથી. શક્ય છે કે આ બાળક વિશે કંઈક જાણી શકાય. પપ્પા બીજું કંઈ કહે આ પહેલાં મેં તેને કહ્યું હતું કે પાપા, પરિવારની બદનામી ન થાય તો મારી બદનામી તો થશે. આ સમાચાર સ્વજનોમાં ફેલાઈ જશે અને તે પછી મારી નોકરી પર અસર કરશે. બધા કહેશે કે મારી સાડી ભાગી ગઈ છે. કોઈ કહેશે નહીં કે તે ગુમ થયેલ બાળક છે અને તમારી બહેન સાજી ન હતી. આગળ તને જ તકલીફ પડતી. સારું છે જો તે ક્યાંક ચાલી ગઈ તો વધુ સારું છે. આટલું કહી હું મારા રૂમની અંદર ચાલ્યો ગયો. મારા માટે આવા ટોનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે જો હું નમ્ર રીતે મારી પત્ની સાથે વાત કરતો રહ્યો હોત તો મને પોલીસને જાણ કરવી પડત. મારા રૂમમાં આવ્યા પછી હું ખૂબ બેચેન બની ગયો હતો. હમણાં માટે મેં મારો ગુસ્સો બતાવીને મારી પત્નીને ચૂપ કરી દીધી હતી, પરંતુ રાગિનીની બેચેનીની હદની બહાર હતી. તેની આખી રાત ઊંઘ ન આવી. ક્યારેક તે બહાર જતી, ક્યારેક રૂમની અંદર રહેતી અને ક્યારેક લાઉન્જમાં જતી. મને પણ આ જોઈ દુઃખ થતું હતું, પરંતુ પૈસા માટે આ બધું કરવું મારા માટે ખૂબ જ જરૂરી હતું. એટલે તરત જ બીજા દિવસે હું જાગી ગયો અને બેંકમાં પૈસા જમા કરાવ્યા. હું મારો 1 રૂપિયો પણ કોઈની સમક્ષ જાહેર કરવા માંગતો ન હતો, કારણ કે તે મારા માટે ખૂબ જ જોખમી થઈ શકતું હતું. મારી પત્ની આજે સવારે ખૂબ રડતી હતી. તેને તાવ હતો. મારી મા ખૂબ ચિંતિત હતી. તેને મને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી કે આ વધુ સારું રહેશે, પરંતુ મને ડર હતો કે જો પોલીસને ખબર પડી તો મામલો વધી જશે અને હું મામલો વધારવા માંગતો ન હતો. બીજા દિવસે સવારે હું બેંકમાંથી પાછો આવ્યો ત્યારે રાગિનીના તાવ પર લોન્જમાં બેઠા હતા અને તેને સમજાવતા હતા. મને જોતાં જ તે તરત જ મારી નજીક આવ્યા અને મને ગળે લગાડ્યું. તેમના સ્ટેટસને કારણે તે મને ખૂબ ઇજ્જત આપી રહ્યા હતા. તેને ખૂબ નરમીથી કહ્યું, હું તમારી વાત અને તમારા પિતાની વાત સમજું છું. આ સન્માનની વાત છે, પણ આ અમારા પરિવારના બાળકની પણ વાત છે. જો તમે પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી તો હું કરીશ. આ સાંભળીને મારો રંગ ઉડી ગયો અને મેં મામલો સંભાળતા કહ્યું, તમે લોકો શું ઈચ્છો છો? મારી નોકરી ચાલી જાય? જો આવું થતું હોય તો જઈને ફરિયાદ કરો. મારી આખી કારકિર્દી બરબાદ થઈ જશે. તમારી ફરિયાદથી તો બીજું કંઈ થશે નહીં. ન તો સોનલ મળશે કે ન તો બીજું કંઈ મળશે. માત્ર મારી બદનામી થશે અને હું મારી નોકરી ગુમાવી દઈશ. તમે જાણતા નથી, અમારી નોકરીમાં આ બધી બાબતોને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. જેમ કે પરિવાર કેવો છે
ત્યાંની સિસ્ટમો શું છે. મારી વાત સાંભળીને તાવ પણ ચૂપ થઈ ગયા, કારણ કે તે આ બધી બાબતો સમજતા હતા. તેથી તેણે રાગનીને પણ સમજાવ્યું કે જો સોનલ ગઈ હોય તો તેમાં ભગવાનની ઈચ્છા સમજો. બસ હવે પ્રાર્થના કરો કે તે જ્યાં પણ હોય સુરક્ષિત રહે અને તેની સાથે કંઈ ખોટું ન થાય. થોડા દિવસોમાં તે જાતે પાછી આવી જશે. પણ મારી પત્ની કોઈ પણ રીતે કંઈ પણ સ્વીકારવા તૈયાર ન હતી. તેની હાલત બગડતી જતી હતી. પણ હવે મારે એક મોટો નિર્ણય લેવાનો હતો. આ પછી જ કંઈક થઈ શકતું હતું. મેં મારી પત્નીને જોતા તમામ પ્રકારની વસ્તુઓ અજમાવી લીધી હતી. તેથી હવે હું બોલ્યો કે જો તને આટલી તકલીફ પડી રહી છે તો તું તારા તાવ સાથે તેના ઘરે ચાલી જા અને હંમેશા માટે ત્યાં જ રહે. પછી ન તો હું તારી સાથે કોઈ વાત કરીશ અને ન તો મારી બદનામી થશે. અને જો હવે તું ફરી આ વિશે વાત કરીશ તો મને કેટલાક પગલાં ભરવાની ફરજ પડશે. આટલું કહી હું મારા રૂમમાં ચાલ્યો ગયો. મેં એક મોટી વાત કહી દીધી હતી, પણ મને ખબર હતી કે આ પછી મારી પત્ની બીજી કોઈ વાત નહીં કરે. અને એવું જ થયું. સમય ધીમે ધીમે પસાર થતો હતો. લગભગ 15 દિવસ પછી મને અચાનક એક ફોન આવ્યો. મેં નંબર જોયો તો તે અજાણ્યો નંબર હતો. હવે હું ખૂબ જ ચાલાક રહેતો હતો. મેં કોઈ નાનું કામ કર્યું ન હતું. વાસ્તવમાં મેં એક છોકરીને વેચી નાખી હતી. ભલે મારી પત્નીની માનસિક સ્થિતિ સારી ન હતી, પણ હવે હું ખુશ હતો, કારણ કે મારી પત્ની ફક્ત મારા પર જ ધ્યાન આપતી હતી. મેં ફોન ઉપાડ્યો તો સામેથી તારાબાઈએ હસીને કહ્યું, તે તો અમને સોનાનું પક્ષી આપ્યું છે. તેણે તો મારા ધંધાને ચમકાવી દીધો છે. તેથી મેં નક્કી કર્યું છે કે હું તને 10 લાખ રૂપિયા આપીશ. ચાલ મારા કોઠે આવી જા. આ સાંભળીને મને આશ્ચર્ય થયું, પણ હું કંઈક બીજું કહું આ પહેલાં તેને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે હું હેરતના દરિયામાં ડૂબી રહ્યો હતો કે મને આટલી મોટી રકમ આપવામાં આવી રહી છે. હું ખુશ હતો. મને ખબર હતી કે નોકરીઓ તો આવી જ હોય છે. જ્યારે છોકરીઓ કોઠે પૈસા કમાવા લાગે છે ત્યારે આ કોઠાના લોકો વધુ પૈસા આપે છે. તેથી જ હું જલ્દી જ મારું કામ છોડીને શહેરમાં ચાલ્યો ગયો. પણ ત્યાં ગયા પછી મારી સાથે શું થવાનું હતું તેની મને ખબર ન હતી કે હું કંઈક મુશ્કેલીમાં ફસાઈશ. હું ત્યાં પહોંચ્યો તો એક તવાયફ ત્યાં ઊભી હતી. કહેવા લાગી, અરે બાબુ આવી ગયો, આવ, તમારી તારાબાઈ અંદર ખૂબ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. તેમની શૈલીમાં એક વિચિત્ર અર્થ હતો. દિલની આંખો મને સંકેતો આપી રહી હતી કે કંઈક ખોટું છે, અંદર ન જા. પણ અત્યારે હું પૈસાના લોભથી આંધળો થઈ ગયો હતો. એવું લાગતું હતું કે હું બધું ભૂલી ગયો હતો અને પૈસાની પાછળ હતો. હું આગળ ગયો તો સામેનું દ્રશ્ય જોઈને ચોંકી ગયો. મારી પત્ની રાગિની તારાબાઈના બાજુમાં બેઠી હતી અને તેની બહેનને પકડીને રાખી હતી. હું થોડી વાર મારી જગ્યાએ ઊભો રહ્યો. હું સમજી શકતો ન હતો કે હું શું કરું. અચાનક મારી પત્ની તેની જગ્યાએ ઊભી રહી અને મને સમજવાનો મોકો આપ્યા વિના એક જોરદાર થપ્પડ મારા ગાલ પર મારી. તેને મારો કોલર પકડીને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેન સાથે આવું કામ કરવાની? હું તને મારી નાખીશ. ભગવાન તારો નાશ કરે, બેશરમ વ્યક્તિ, એમ કહીને તેણે મને પાછળ ધકેલી દીધું. હું ક્યાંય પણ પહોંચું એ પહેલાં જ 2 પોલીસ કર્મીઓએ મને પકડી લીધું. હું સંપૂર્ણપણે ફસાઈ ગયો હતો. મારી પત્નીએ મારા પર બરાબર રીતે નજર રાખી હતી અને મારા મોબાઈલમાં એ રેકોર્ડ્સ હાજર છે. તેની મને કોઈ જાણ ન હતી અને તેને આ રેકોર્ડ્સ સાંભળી લીધા હતા. જ્યારે મેં મારા એક મિત્ર સાથે આ બાબતે વાત કરી અને આ જ વાતને ધ્યાનમાં રાખીને મારી પત્ની અહીં પહોંચી. તેને તારાબાઈને ખૂબ આજીજી કરી અને હાથ જોડીને નીચે પડી ગઈ, જેથી તેની બહેન તેને મળી જાય અને બદલામાં તેને પૂરા 2 લાખ આપવામાં આવ્યા. અને તારાબાઈએ તેમનો સાથ આપીને મને ખરાબ રીતે ફસાવી દીધો. હવે હું અપહરણના કેસમાં જેલમાં છું. મારું હૃદય ખૂબ રડે છે કે મેં આ કેમ કર્યું. મારા હાથમાંથી પત્ની પણ જતી રહી અને મારું માન અને ઘર, નોકરી પણ ચાલી ગઈ. મારા માતા પિતા પણ મને ઘણો દોષ આપે છે કે તારો જન્મ થતાં જ તારી હત્યા કરી દેવી જોઈતી હતી. તને કોઈની દીકરી સાથે આવું કરતાં શરમ ન આવી?
મને ખૂબ જ પસ્તાવો થાય છે કે મેં છોકરીને પાગલ સમજીને તેની જિંદગી સાથે રમત રમી હતી અને આજે જિંદગીએ મારી સાથે એવી રમત રમી છે કે હવે હું કેદ થઈ ગયો છું. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને મને જણાવજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.